સુરતના આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરને પીઝા બર્ગરના પૈસા ન ચૂકવવા ભારે પડ્યા. સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારી સામે સો કોઝ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. અધિકારીનું નામ રાજેશ છે અને ક્રિસ્પી ટોક ફાસ્ટ ફૂડની દુકાનમાં નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કર્યા બાદ પૈસા ચૂકવવા માટે અધિકારીએ દુકાનદાર સાથે આનાકાની કરી હતી. સમગ્ર વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. સમગ્ર મામલે આરોગ્ય વિભાગે પીઝા બર્ગરનો સ્વાદ લઈ પૈસા ન ચૂકવનારા અધિકારી રાજેશને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. ડૉક્ટર કેતન ગરાસિયા, નાયબ આરોગ્ય અધિકારી, સેન્ટ્રલ ઝોન. આરોગ્ય અધિકારી બીજા ખાવગેલા ફરીમાં શું છે ઘટના? એકચ્યુઅલી 3 દિવસ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા થકી વિડીયો વાયરલ થયો, જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પીઝા ખાવાનું, એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 11ના હતા. તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો. ઉપરાંત જે તે આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોકોઝ ઇસ્યુ કરવામાં આવે છે. એનું નામ શું છે? સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ પટેલ. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.